જાંબુઘોડા સરકારી કોલેજના મીનાક્ષીબેન બારિયાને દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર 15મી ઓગસ્ટના દિન નિમિત્તે સ્પેશિયલ ગેસ્ટ તરીકે પસંદગી કરાઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસ વિભાગમાંથી 3 સ્વયંસેવક ભાઈ બહેનો સ્વતંત્રતા દિનની ઉજવણી લાલ કિલ્લા ખાતે કરશે। ત્યારે દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી થતી હોય છે। ત્યારે 15મી ઓગસ્ટે પહેલીવાર દેશની વિવિધ કોલેજના એનએસએસ સ્વયંસેવકોને કોઈ પરફોર્મન્સ માટે નહીં પરંતુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ત્યારે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાંથી એક ભાઈ અને 2 બહેનોની પસંદગી થઈ છે, જેમાં એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોલેજ કાલોલ એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવક કીર્તનભાઈ હરેશભાઈ સુથાર, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ અને આર્ટ્સ કોલેજ લીમખેડા એનએસએસ યુનિટમાંથી ડામોર કુલવંતીબેન ખુમાનભાઈની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળતા જાંબુઘોડા સરકારી કોલેજ તેમજ જાંબુઘોડા તાલુકાનું નામ રોશન કર્યું છે। મારું એક સ્વપ્ન હતું કે દિલ્હી જવું, તે એનએસએસ વિભાગ દ્વારા પૂર્ણ થશે। હું આભારી છું ગુજરાત રાજ્ય એનએસએસ સેલનો, યુનિવર્સિટી પરિવાર તથા કોલેજ પરિવાર અને એનએસએસ વિભાગનો ખૂબ જ આભારી રહીશ અને આ દિવસ મારા માટે ખૂબ જ યાદગાર બની રહેશે। હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરું છું, જે હવે જોરિયા પરમેશ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે। હું ટીવાય બીએ સેમ 5માં અભ્યાસ કરું છું। જ્યારે હું કોલેજમાં આવી ત્યારથી પ્રથમ વર્ષે જ એનએસએસમાં જોડાયેલી છું, જેમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અને આ વર્ષે મને દિલ્હી ખાતે આમંત્રણ મળ્યું છે। એકવાર તો હું એનએસએસમાં જ્યારે જોડાઈ ત્યારે એસવાયમાં હતી ત્યારે એનઆઈસી કેમ્પિંગ કરેલો છે, જેમાં છત્તીસગઢ જવાનું હતું। ત્યારે 14 રાજ્યો પાર્ટિસિપેટ હતા, જેમાં રંગોળીમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો। અને એનએસએસના સમગ્ર કાર્યવાહીના લીધે જે કાર્યક્રમમાં અમે જોડાયા છે તેના લીધે અમને હવે દિલ્હી ખાતે જવા મને આમંત્રણ મળ્યું છે, જે મારા પરિવાર, મારા સમાજ, મારી કોલેજ અને યુનિવર્સિટીની ગૌરવની વાત છે। શું નામ છે તમારું? બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ।